શબ્દ છે. તો ત્યાં આગળ સવારથી સાંજ સુધી કથા વાર્તાનું આયોજન હતું. સ્વામીની પ્રાતઃ પૂજા પૂરી થાય પછી બધા જુદા જુદા સંતોના પ્રવચનો થાય અક્ષર પુરુષોત્તમની નિષ્ઠા વિષય. તો મહંત સ્વામી મહારાજ પણ પોતે એ દિવસે સવારે પ્રાતઃ પૂજાથી પરવારી ઉતારામાં આવ્યા. ઉતારે અલ્પાહાર કર્યો અને વળી પાછા એમને 9 વાગે સભાની અંદર જવાની વાત કરી. ડોક્ટરે સામાન્ય રીતે સમય સ્વામીને વિશ્રામ માટે આરક્ષિત રાખવાનું કહ્યું, પણ સ્વામી પોતે 9:15 વાગે પાછા સભાની અંદર પહોંચી ગયા અને 12 વાગ્યા સુધી બેઠા. પછી સાંજનું સત્ર 4 વાગે શરૂ થવાનું હતું. તો 3:55 સ્વામી હાજર હતા. તો માઇક ગોઠવવા વાળો આવ્યો નતો. વક્તા તો નહોતા જ આવ્યા, પણ માઇક ગોઠવવા વાળો હાજર નહોતો. બિફોર ટાઈમ સ્વામી પોતે આવી ગયા. કથામાં હંમેશા મોટે ભાગે માણસ મોડો પડે, પરંતુ સ્વામી બિફોર ટાઈમ 3:55 હાજર. અને ત્યાંથી લઈને છેક 8 વાગ્યા સુધી સળંગ 4 કલાક પોતે બિરાજે. વચ્ચે કોઈ બાયો બ્રેક પણ નહીં, ચાલો લઘુ પાણી માટે ઉભા થઈએ આમ તેમ એવું કશું જ નહીં. અને સવારના 8 થી રાતના 8 સુધી આ રીતે આપણે કથા વાર્તા સાંભળી. એની વચ્ચે સમય મળે દરમિયાન 686 જણની મુલાકાત આપી. બપોરે જે 12 થી 4 નો ટાઈમ પડી હતો એમાં 686 મુલાકાતો આપી. અને આખો આ દિવસ એમના રીતે પૂરો થયો ત્યારે રાત્રે સ્વામી પહોંચતા હતા. એ વખતે સંતોએ કહ્યું કે સ્વામી આજે તો આપે 7.5 કલાક કથા સાંભળી, કારણ કે હજી 2.5 કલાક સાંભળી શકું. 7.5 કલાક પછી સ્વામી કે હજી અમે 2.5 કલાક સાંભળી શકીએ. બધાને તો 7.5 કલાકે બધા લાગતી, કારણ કે આપણે આપણી દ્રષ્ટિએ માગતા હોઈએ. એટલે આપણે તો 2 કલાક 3 કલાક કથા ચાલે એટલે ઘણી વાર ઘણાને પગે કીડીઓ ચડવા માંડે. તમારી વાત નથી, તમે તો 4 કલાક સુધી બેસે વાંચો. આપણે કરવાનું નથી પાછા 4 કલાક. પણ માણસને આમ 8 થી 10 નો ટાઈમ હોય તો 10 વાગતા પહેલા તો 4 વાર ઘડિયાળમાં જોઈ લીધું હોય કે ક્યારે 10 વાગવાના, ક્યારે વાગવાના. તો સ્વામીને તો 7.5 કલાક બેઠા હોય કે હજી હું બીજી 2.5 કલાક કથા સાંભળી શકું. તો સંતોએ કહ્યું કે સ્વામી આપણે મેક્સિમમ કેટલી કલાક કથા સાંભળી છે? સ્વામી કે 1982 બામણિયા ગામમાં હતા અને ત્યાં આગળ સવારે 6 વાગે પૂજા પાઠથી બધા પરવારી ગયા. અને એ દિવસે સુદ નોમનો ઉપવાસ હતો. તો સવારે 6 વાગે 3-4 હરિભક્તો હતા અને મહંત સ્વામી મહારાજ. તો હરિચરિત્રામૃત સાગર જે શ્રીજી મહારાજનો લીલા ચૈત્રનો ગ્રંથ, એમાંથી જે ઉપદેશ ભાગ તૈયાર થયો પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. તો સ્વામી કે હરિચરિત્રામૃત ગ્રંથના આધારે અમે 4-5 જણા ગોષ્ઠીએ વળી ગયા કે રાતના 12 વાગ્યા, સવારના 6 થી રાતના 12 વાગ્યા સુધી 18 કલાક ગોષ્ઠી થઈ હતી. 4-5 જણા જ હાજર અને એમાં 18 કલાક, કારણ કે ખાવા પીવાનું કઈ હતું નહીં, ઉપવાસ હતો એ દિવસ. તો આવી રીતે સ્વામીશ્રીના જીવનની અંદર આ કથા વાર્તા સાંભળવાનો વિશેષ આપણને દેખાય. 18 કલાક એટલે તો હદ થઈ ગઈ કહેવાય. ચેમ્પિયન આવું તો કોઈએ કથા શ્રવણ નહીં કરી હોય, મુક્તિ નહીં કરી હોય આટલી લાંબી. તો એ સ્વામીના જીવનની અંદર જોવા મળે છે. પછી મહંત સ્વામી મહારાજે વખતે વાત કરી કે તે વખતે જયારે હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એની ઉપર ગોષ્ઠી કરી, સ્વામી કે એમાંથી એક વસ્તુ હજી મને યાદ રહી ગઈ. અને જે યાદ રહી ગઈ એ વાત કરતા એમણે કહ્યું કે એમાં વાત આવે છે કે માન અને અપમાન બે નાશવંત છે, માટે એકે લાગવું જોઈએ નહીં. જો સારા પકડો પાસે અમારે કે માન પણ નાશવંત છે અને અપમાન એ નાશવંત. બે પડે ભેગું બધું જતું રહેવાનું. તો બેમાંથી એકે આપણને લાગવું જોઈએ નહીં. એટલે કે માનમાં હરખાઈ પણ ન જવું, અપમાનમાં કર્માઈએ ના જવું, કારણ કે બે નાશવંત. તો આવી રીતે સ્વામીશ્રીના જીવનની અંદર કથા વાર્તા સાંભળવાની એક જબરજસ્ત ઉત્સુકતા એ આપણને જોવા મળે. તો એમની સામે દ્રષ્ટિ રાખીને આ વખતે આપણે સજ્જતા કેળવી અને આ જે એમનો આદેશ છે બ્રહ્મ વિદ્યાનો પહેલો પાઠ અક્ષરબ્રહ્મ સત્ર અમૂલ્ય તપ છે, ચૂકશો નહીં. તો આપણા ગુરુએ જયારે આવું કરી બતાવ્યું તો આપણે તો 15 દિવસ ને પાછું 24 માંથી 1 જ કલાક અને એ પાછું આપણે ઘેર બેઠા ગંગા. એના માટે કે આપણા હરિમંદિરમાં જવું કે જ્યાં સભા થતી હોય ત્યાં જવું કે અહીંયા અમદાવાદ શાહીબાગ મંદિરે આવ્યું હોય નહીં.
સરળ છે. તો સ્વામી કે આવું એક સુંદર કથા વાર્તાનું આયોજન, એની અંદર આપણે લાભ લઈને જીવનને ધન્ય કરવું. 2018ના વર્ષમાં મોહનભાઈ મહારાજ એશિયા પેસિફિકના દેશોમાં વિચરણ માટે પધારેલા. એમાં 26મી માર્ચે તેઓ સિડનીમાં હતા અને ત્યાં આગળ સિડનીની અંદર તે વખતે જ્યાં જ્યાં સ્વામીશ્રી પધારે ત્યાં એક દિવસની શિબિર એનું આયોજન ગોઠવવામાં આવે છે. તો આ દિવસે જ્યારે સવારે 11:30 વાગે એ શિબિરમાં મોહન સ્વામી મહારાજના આશીર્વાદ પૂરા થયા પછી કાર્યક્રમ તો આગળ ચાલવાનો હતો, પણ પ્રવક્તા જે હતા એને જાહેરાત કરી કે હવે આપણને શિબિરની અંદર આગળ જ્ઞાનેશ્વર સ્વામી કથા વાર્તાનો લાભ આપશે અને સ્વામીને આપણે વિનંતી કરી કે તેઓ પોતાના ઉતારે પધારે. તેમ છતાં મોહન સ્વામી મહારાજના આસન ઉપર બેસી રહ્યા. એટલે પ્રવક્તાને એમ થયું કે સ્વામી કંઈક બીજા વિચારમાં છે ને આપણી જાહેરાત મનમાં રજીસ્ટર નથી થઈ. એટલે ફરીવાર એમણે જાહેરાત કરી કે હવે આપણે મોહન સ્વામીને વિનંતી કરી કે તેઓ પોતાના ઉતારે પધારે અને આપણે પછી શિબિરનો કાર્યક્રમ આગળ ચલાવીએ. અને આ એમણે જાહેરાત કરી એટલે સંતે પણ સ્વામીને કહ્યું કે સ્વામી આપ ઉતારે પધારો. સ્વામી એકદમ છણકો કર્યો કે શું ઉતારી જવું છે, મારે બેસવું છે. અને એમ કહી પોતે બિરાજ્યા. અડધો પોણો કલાકનું જે સંત પ્રવચન હતું એ સાંભળ્યું અને પછી પોતે 12:15 વાગે એ પોતાના ઉતારે પહોંચ્યા. તો એમના જીવનની અંદર આ કથા વાર્તા સાંભળવી એની અત્યંત આસક્તિ વિષક આપણને દેખાય છે. એ સ્વામીએ પોતાના જીવનમાં જે પાઠ ભણાયેલો છે એ આપણને બ્રહ્મ વિદ્યાના પ્રથમ પાઠ તરીકે ગઈકાલે ભણાવ્યો કે અક્ષર બ્રહ્મ સત્ર અમૂલ્ય તક તે ચૂકશો નહીં. તો આપણે પણ 20 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી આ જે લાભ આપણને મળવાનો છે એને યથાર્થ રીતે ઉઠાવી નિષ્ઠાની વિશેષ દ્રઢતા કરી શકીએ એવું બળ બુદ્ધિ શક્તિ અને સાનુકૂળતા મહારાજ સ્વામી કરી આપે એ ગમન ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાન. આવા જ વિશિષ્ટ પ્રસંગો સાંભળવા માટે કૃપા કરીને લાઈક કરો, તમારા વિચારો કમેન્ટમાં શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.